હમણાં અમને વાતો કરી પણ મને પાછું સંભળાય ઓછું, એટલે અમુક ન સંભળાય. હવે આપણે પહેલામાં પહેલો પ્રશ્ન આપણે કરી કે ભાઈ આપણી પાસે બંગલા, મોટરું, વાડી, ઘોડી, પૈસા, ટકા બધું છે, તો આપણે આની જરૂર શું પડે છે? આ લાઈનમાં જવાનું કંઈ કારણ તો હોવું જોઈએ ને. કોઈ પણ વસ્તુ કારણ વગર કોઈ કાર્ય થતું નથી, બરાબર? એટલે આપણે ગુરુ આગળ જાય તો ગુરુ પૂછે છે કે ભાઈ બોલો શેના માટે આવ્યા, એવું પૂછે. તો આપણે એમ કે જાણવાય, પણ જાણી શું કરવું? જાણીને કાંઈક આપણું બતાવવું પડે ને કે ભાઈ આના માટે મારે જાણવું. એટલે હવે એ વખતે બીજાને કાંઈ ખબર ન હોય, આવ્યા હોય એટલે. પણ હવે તો આપણે આમાં 2, 5, 10 વર્ષ સર્વિસ જૂની થવા માંડી, તો હવે તો આપણને ખબર પડે ને કે ભાઈ આપણે આના માટે આમાં ગયા. એટલે પછી સમજાણું કે ભાઈ મોક્ષ મેળવવા માટે. તો મોક્ષ છે શું? મોક્ષ એટલે શું? આ પ્રશ્ન થાય છે કે ભાઈ મોક્ષ એટલે શું? એટલે હવે એના મહાપુરુષો બધા બધી જાત જાતની વ્યાખ્યા કરી ગયા કે મોહનો ક્ષય થઈ જાય એનું નામ મોક્ષ કહેવાય. એવા આ લોકો પછી મુક્તિ માટે કોઈ કહે મુક્તિ માટે, પણ શેમાંથી મુક્ત થવું છે? આપણે કોઈ પણ વસ્તુમાંથી બંધન હોય આપણે, તો એમાંથી મુક્ત થવું હોય તો આપણે બાંધેલું જે હોય છોડવું પડે. હવે આપણે શેમાં બંધાયેલા છે એ પણ આપણે વિચાર કરવો પડે. કેમ કે વસ્તુ બીજા કોઈનો ગુરુ તો માર્ગદર્શક દાતા કહેવાય, માર્ગ બતાવે, પણ હાલવું તો આપણે પડે ને. આપણે કહીએ એમ આપણે કરી તો આપણે આ બધા લાભ મળી શકે. એટલે વૈતાળ અને વિક્રમ એકવાર બી બેઠા હતા. એમાં વિક્રમે વૈતાળને પૂછ્યું કે ભાઈ આ દુનિયામાં કઠિન વસ્તુ કઈ છે? કઠિન જે માણસને કરવામાં થોડોક પ્રોબ્લેમ થાય. માટી ખોદવી તો કે એ સહેલું છે, પથ્થર તોડવા તો કે એ સહેલું છે, લોખંડની દિવાલો તોડી નાખવી, કેમ કે એવા બોમ્બ બને તો એ તોડી નાખે. તો કઠિન શું? તો કે હવે હું ગણાવું એ બધું કઠિન છે. કઠિન પ્રભુ છે પ્રીત, ભગવાન પ્રેમ કરવો આ કઠિન છે. આપણે જોઈએ છીએ કે મંદિરે લોકો જાય છે, બધા ઘણા બધા જાય છે, તો એ પ્રેમ કરવા જાય છે કાંક માંગવા જાય? શેના માટે જાય? અહીંથી એમ કે ભાઈ દર્શન કરવા જવું છે ભગવાનના, તો દર્શન તો ખુલ્લી આંખે થાય, બંધ કરાય નહીં. મારે તમારા દર્શન કરવા તો આમ કેવી રીતે થવાના? આંખ ખોલવી પડે. હવે આ જેટલા મંદિરમાં મૂર્તિ આમાં ઉભા રહીએ છીએ એ બધા આંખું બંધ કરીને ઉભા રહીએ, જોઈજો તો બધા આમ કરીને ઉભા રહીએ, બરાબર? તો એ આંખું બંધ કરીને શું કરે છે? માંગે છે કામ. મારું આ 2 લાખ હલવાયેલા છે, મેલ પાડી દીજીએ. કોઈ કે મને શેર માટી દીજીએ. આ બધી માંગણી છે. ભગવાનની જરૂર નથી લોકોને. ભગવાનની કેને જરૂર છે? એ તો મહાપુરુષોને જરૂર છે. કેમ કે મહાપુરુષ જાણે છે કે આખું વિશ્વ એના મોઢામાં પીડ્યું. તો નદીઓ, નાળા, પર્વત, બંગલા, મોટરું, વાડી, ઘોડી, પૈસા, ટકા, સોના, ચાંદી બધું એકને પકડે તો બધું આવી જાય. એટલે વૈતારી કે છે ભગવાન હારે પ્રીત નથી, કઠિન છે. કઠિન પ્રભુ છે પ્રીત. કઠિન તન મન વશ કરવો, મનને કંટ્રોલમાં કરવું, તનને વશમાં રાખવું, તો આ કઠિન નથી. કઠિન તન મન વશ કરવો, કઠિન જીતવો, કામનાને જીતવી. ગીતામાં ભગવાન લખે છે કે હે અર્જુન, માણસનો આ દુનિયામાં કોઈ મોટામાં મોટો દુશ્મન હોય તો એ કામ છે. તું કામને જીત. હવે આપણે કામના બંગલા જોઈએ છે, મોટર જોઈએ છે, ફલાણું જોઈએ છે. 50 લાખની ગાડી લઈ આવે તો શાંતિ નથી થતી. કેમ કે બીજો 70 લાખની લઈ આવે તો આની ગાડી ઉપર કોઈ થૂકે નહીં.
એટલે આમ જો એક આશ્રમ ને બીજા આશ્રમ ને આમ તમે કામના એટલી બધી રામાપીરે પણ ગાયું, કામના ના બીજને હરજી પેલા તમે બાલો રે. જો આજ વાત કરે કામના ને પેલા ખતમ કરો અને તમે રજ રે એ વિરજને સંભાળો રે. આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો. હવે આપણે દેહ જ દેખાય. તુકારામના ઘેરે સંત મેળાવડો હતો ને કૂતરો આવ્યો તો મોઢામાં રોટલીની થપ્પી લઈને ભાગ્યો. હવે આ તુકારામ કે વાહે વાટકી ઘીને લઈને દોડ્યા અને કે ભગવાન ઉભા રહ્યો કે એમાં તે ઓલું ઘી લગાડવાનું બાકી છે. એટલે આપણા જેવા કે આ કેને ભગવાન કહે, કૂતરાને ભગવાન કહે. આમ જો બધી કૂતરા બધીમાં ઈનો ઈ જ છે. ભજન કેટલા ગવાય છે. એ ગુરુજી મારો અનેક રૂપે થઈ, ખોળવા વાળા એને ખોળે, ખોળવા વાળા એને ખોળે. અંતર ખીડકી જુઓ ઉગાડી, માય બેઠો ઈ બોલે. તો એક જગ્યાએ ગુરુ વ્યાપક છે. ગુરુ કોઈ શરીરને તમે જોઈને ગુરુ માનો, ગુરુ પદ છે એ. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોકની પૂજા થઈ જાય. અને શિવ જેને આપણે શંકર કહીએ એ ગુરુના ગુણ ગાય. શિવ વિરંજી શારદા ગુરુ તના ગુણ ગાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. તસ્મૈ ગુરુ એ નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. સતત ધ્યાનમાં ગુરુની મૂર્તિ હોવી જોઈએ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ બિન કશું ના ઉગે. ભલે તમે ટ્રેક્ટરથી આખું ખેતર ખેડી નાખો, તાર ફેન્સિંગની વાઇડ કરો, પણ અંદર પાણા વાવી આવો તો શું આવે? એટલે રવિ સાહેબ ગયા ગુરુને મૂકીને બધું કરે છે, એ બધા પથરા વાવી રહ્યા છે, એમાં કાંઈ આવવાનું. એટલે કે ગુરુ બિન કશું ના ઉગે, ભક્તિ મુક્તિ કો મૂળ. રવિ કે પથરા બોયા ખેત મેં, લાગે નહીં ફડકે ફૂલ. હવે આ એકને પકડવો હારો કે હજારોને પકડવા હારા? ઝાડવાના પાંદડે પાંદડે પાણી નાખી તો પાર આવે કોઈ દી, પણ મૂળમાં નાખી દઈ તો બધા પાંદડે પાંદડે. તો એમ મૂળ જે જ્યાંથી શરૂઆત, ભક્તિની શરૂઆત ત્યાંથી થાય. ગુરુ આગળ જાય પછી ભક્તિનો પ્રારંભ થાય. પહેલાં તો ભક્તિની ખબર નથી. આપણે ભક્તિ એટલે શું? કેમ કે દેખાદેખીથી ભક્તિ કરવામાં આવે છે, કોઈ ભયથી ભક્તિ કરે છે. આ બધા ભક્તિ કરવાના ઘણા બધા આપણે કહીએ છીએ કે વસ્તુ એક જગ્યાએ મળતી હોય તો પછી ક્યાંય જવાની જરૂર નથી. અને ભક્તિ એટલે શું? કબીરે એક ભજન ગાયું છે, એસી ભક્તિ કરે જન કોઈ, જેના ધડ પર શીશ ન હોય. લ્યો, પહેલા જ માથું ઉતાર્યા પછી શરૂઆત થાય ભક્તિની. હવે એટલે આમ પાછું કાપી નથી નાખવું, સંતના ચરણમાં નાખો પછી ભક્તિની શરૂ થાય. હવે આ ન કર્યું. કોઈ નદીઓ મનાય છે જાત જાતની. હવે ટોટલ નદીઓ કબીર સાહેબ કે 999 છે. આમાં બધામાં તમે ડૂબકી મારી લ્યો, એ ભક્તિ નથી. સાધુ તું તો 999 નદિયા નાઈ. કેટલી? 999. નાઈ ધોઈ કરે ચતુરાઈ. પછી કપડાં દોરી વગરની ધોતી, કદાચ દોરી ન હોય ને એમણે હૂકવી નાખે તો મને હુકાવે. કેટલી સીધી કહેવાય. ભલે તેરી ધોતી અધર સુકાઈ, ઓ ભી ભક્તિ નહીં મેરે ભાઈ. આમ જો રિજેક્ટ કરી નાખ્યું બેરિસ્ટર કબીર સાહેબે. આ ભક્તિ નથી. પછી બીજાને ઘોરી બીજી ઉપરી તો કે આને ઈંગલા કહેવાય ને આને પિંગલા કહેવાય. હારે હલવો એટલે સુખમણા જાગે
એટલે કોઈ ભોયરામાં ગળી ગયા હો રીતે મીડા. હરી હરી હવે કબીરે આ નહીં ઉડાડ્યું. સાધુ તું તો ઈંગલા ને પિંગલા સાધે, જઈને ભમર ગુફામાં સમાવે, ભલે તેરી સુરતા ગગન ચડાઈ, ઓ ભી ભક્તિ નહીં. આઈ ગયા મરાઈ ગયા. ભજન સાંભળતા જ નથી, નકર બધી મજૂરી ખોટી કરે છે એ બધું બંધ થઈ જાય. પણ સાંભળે છે ગયા. પછી ત્રીજો વર્ગ એવો આવ્યો, આખી રાત ભજન કાંઈ નાચે. વળી આપણા જેવા સમજાવે, આને ઈંગલા કહેવાય, આને પિંગલા કહેવાય, આ બંકનાટ કહેવાય. એ ભક્તિ નથી કબીર કહે, એને ભક્તિ નો કહેવાય. બધું આખું દુનિયામાં જેટલા પુસ્તક બધું મોઢે કરી લ્યો ને એ ભક્તિ નથી. બાજે તાલ પખાજોર બીના, ગાય ઉછાલ ઉછાલ કરને ના, સાધુ તું તો ઓરન કો સમજાઈ, ઓ ભી ભક્તિ નહીં મેરે. ગયા. હવે કબીર સાહેબે 1,00,000 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર દસ્તાવેજી લખાણ સહી કરી દીધી કે ભક્તિ કેને કહેવાય. કહે કબીર સુનો ધર્મદાસા, ગ્રહો સત શબ્દ કરો પ્રકાશા. હવે ભક્તિ ગુરુ ચરણો મેં ઉમર બિતાઈ, સચ્ચી ભક્તિ વોહી મેરે બા. અહીંયા લીખોડિયા ભર્યા કરી. ગુરુ હોય મહિમા કરવાનો, પણ ગુરુના શબ્દોને ગુરુ બનાવવાના પડે, અને એમાં આપણી જિંદગી પસાર કરવી એને ભક્તિ કહેવાય. રામાપીરે ભક્તિ બતાવી. કઈ ભક્તિ કે? અને હું કહું તે એ જીવચનુમાં હાલો રે, હું કવિ વચન ઉપર હાલો. ધર્મ જૂનો ને અરજી નિજાર પંથ આદિ, પછી મોટા મુનિવર એ જી થઈને તમે માલો રે. ભક્તિ રે કરો તો હરજી અગમભેદ જાણો, જેની ગમ નથી એને તમે જાણો. હવે આપણે બધીની ગમ ત્યાં બધું જાણી છે, પણ આ જાણવા વાળો કોણ છે? એને એને અગમ કહેવાય. તો પહેલા એને જાણો અને પછી હું કહું એમ કરો. ભજન તો લાંબુ છે, પણ છેલ્લા પ્રાસમાં એમ કહી દીધું, સતિયારે થઈને હરજી સતમાં તમે ખેલો રે. અને એવી સતની એ સદાય છે સવાઈ રે. બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધરામ દે, અને પછી સતની એ આગળ નથી બીજું કાંઈ રે. આમાં હવે આ સતની આપણે આજે ચર્ચા કરી ગયા કે ભાઈ તમે કાયમ અમારે કહેવું પડશે, મનુષ્ય દેહ જે મળ્યો જન્મ થયો ત્યાંથી તે એન્ડ આવે, આપણો મૃત્યુ થાય, એ વચ્ચેનો જે ગાળો છે એને આ લોકો જિંદગી કહે. તો કે આ જિંદગીમાં તમારે 3 વસ્તુ મેળવવા માટે જ મથવાનું. હવે એ 3 વસ્તુ પાછી એવી છે કે મફતની છે, એમાં કોઈ ખર્ચો નથી આવતો. સત્યા થઈ જાઓ સતમાં. હવે સારા વિચાર કરવા, સારું બોલવું, સારી રીતે હાલવું, એમાં ક્યાં ખર્ચાની જરૂર? તો પછી આપણે પ્રશ્ન થાય કે ભાઈ સત્ય શું કામ પકડી, એનાથી શું ફાયદો થાય? એટલે મહાપુરુષ કહે છે કે સત્યની પ્રાપ્તિ અને ભયની સમાપ્તિ. જે સત્ય પકડે છે એને કોઈના બાપની બીક લાગતી નથી, બધા ભય નીકળી જાય છે. માણસને કેટલા ભય છે? સત્ય નથી પકડ્યું એટલે બીક લાગે. ટિકિટ લીધા વગર ટ્રેનમાં બેહી જેટલી વાર સ્ટેશન આવે, કોઈ પણ માણસ ચડે એટલે આપણે ટીટી દેખાયા કરે, એ આવ્યું એમ જ થયા કરે. ભય કેમ લાગે છે? ગુનો કર્યો એટલે આ સત્ય પકડ્યું
એટલે ભયની શરૂઆત થાય. સત્ય પકડો. બાપુને કમાન્ડો કેમ રાખવા પડે? ભય લાગે છે તો ભય કે ન લાગે? ગુનાવાળી પ્રવૃત્તિ જેની હોય એને સતત ભયમાં જ રહેવું પડે. એટલે સત્યને પકડો. સત્ય બધા કેટલાય બોલ્યા, કબીરે બોલ્યા કે સત સત કા ભયા પ્રકાશા, જન્મ મરણ કી છૂટી આશા. ઓલો હમીરો સંત થઈ ગયા, એને ગાયું સત મારી વાડી, વચન વિસ્તારા, દયા રે ડાળી, ધર્મ એના મળ્યું. એને સતની વાત કરે. તો સતને પકડો. પછી બીજા નંબરે ઉપર રાખ્યું પ્રેમ. પ્રેમ કરો. તો પ્રેમમાં ક્યાં ખર્ચો આવે? મફત. પ્રેમ કરવામાં એમાં ક્યાંક પૈસાની જરૂર પડે? અને પછી તો મીંડા ગાવા મહાપુરુષો પ્રેમ ઉપર મીંડા લખવા, બધું જાત જાત કંઈક લખી ગયા. વિધિ વિધાન ચિત્તની એકાગ્રતા કરવા માટે છે. વસ્તુ મેળવવી હોય તો પ્રેમ છે. તમારે તમારી બાજુ પરમાત્માને ખેંચવો હોય તો પરમાત્મા ખાતો પીતો નથી, તો પરમાત્માને ગમે છે શું? કોઈ પૂછતું નથી કે ભગવાન પરમાત્માને ગમે છે શું? શીરા પાણી આ તો બધું એને બનાવ્યું છે. એનું એનું લઈને એને નાખી તો ખુશ થાય. આ આપણે કોઈ પણ વસ્તુ આપણા આગળથી કોઈ લઈ ગયું રિટર્ન કરે તો એમાં આપણે ખુશીનો ક્યાં પ્રશ્ન આવે? એટલે આ લોકો બધાએ સમજોલા મુરાદે લઈ ગયું કે તું હિ નામ તારણ, તમારું નામ તમને ધારે. તો હિ નામ તારણ સભે કા ધારણ ધરો ઉનકા ધારણ નિવારણ કરેગા. હવે આ નામ લેવામાં લોકો ગભરાય કે નામ જે લે છે ને ઘરમાં પીછડો લાગી જાય. અરે ભાઈ કા મહાપુરુષ કે જે બાળક જન્મે ત્યારે એને દાંત ન હોય, પણ ખુદાએ પરમાત્માએ માના સ્તનમાં દૂધની વ્યવસ્થા પહેલા કરે છે. કરે છે કે નહીં? હજી બાળકના નેઠા નથી, દૂધની વ્યવસ્થા થઈ જાય. 5 મહિના નથા દાતો આકો દિયા દૂધ માકો, ખબર હૈ ખુદા કો સબર સો ધરેગા, તેરા ઢૂંઢ સીના મીઠા દિલ કા कीना, जिन्हें पेट दीना सो आपे भरेगा, मुराद कहे मुकोदर की अंदर जिन्हें टाक मारा સો ટારા નહીં ટરેગા. આપણે 12 રૂપિયાનું ખાવું જાય, ખાવા જોઈએ ટકે આપણે ખાય ને ભેરા સમૂહ ભોજન હાલતો હોય 15-20 રૂપિયાનો ખર્ચો થાય ભેરા ખાય એટલે. ઓલો 15,000નું ખાય સિંહ, 15,000નું ભાણું હોય. સિંહનો ભાણું 15,000નું થાય પણ મસ્ત પીડો જાવ. નથી નોકરી કરતો, નથી કામે જાતો. રહે શેર જો મન में, महामस्त है मन में, उसे 3 दिन में रोजी मिला था. शंकर घोर पंछी सुकर नित गुजारे, फिकर करूं उनकी के खुदा लम खिलाता है. મતંગન કો મણ દે, હાથીને મણ આપી દે, પણ એ ખીલે અડગ થઈને ઉભો. આપણે ક્યાંય ઊભું જ નથી રહેવું, એને ન મળે. ઓલા નક્કી છે કે અહીંયા આવશે આ ફૂટો દેવા, એનો માલિક ત્યાં જાય. મતંગન કો મણ દે, કીડી કો કણ દે, परंदे को जन दे, सब बंदे जिलाता. मुराद कहे जो सही करके देखा तो कि खुदा ने किया सो अकल में नहीं आता. खुदा सेठ सबका, બધેનો શેઠ ખુદા છે. હવે એ આપણે હમણાં 5-25 મજૂર રાખ્યા હોય, એના શેઠ થઈ જાય, પછી એને ખાવા પીવા, આપણે એને ખાવા પીવાની જોગવાઈ કોને કરવાની? આપણે તો આ બધીને કેને મોકલ્યા છે કે પરમાત્મા? તો ટેન્શન કેને હોય? એનો આપણે શું કામ કરવું પડે? ખુદા આવડા રહ્યા ને એમ લખે છે બધું કે આ લાઇટ વાળા રહ્યા ને, તમે મહિનો ઉપર 2 મહિના બિલ ભરો, એમાંથી ઉપર દિવસ થવા માટે તો બિલ મોકલે. પછી આપણે બિલ ન ભરી તો પછી નોટિસ મોકલે, અને નોટિસનો આપણે જવાબ ન દઈએ ને તો છેડા બેડા કાપીને વ્યા જાય. તો આ કેટલા ટાઈમથી વરસાદ આવે છે, એનું બિલ આટલું થયું છે, આટલા દાડાથી અમે ટાઢ મોકલી છીએ, એનું બિલ આટલું થયું છે, આટલા દાડાથી અમે સૂર્યચંદ્ર મોકલી છીએ, એનું બિલ આટલું થયું છે, ભરી જાજો, નકર શેડા કાપી નાખી છે. એવું એમાં આવે છે? આવડા શેડા કાપી વ્યા જાય. ખુદા શેઠ સબકા કિયા હટ કબકા વસીલા હે રબકા ઉસે દીર્ધારે. સુબહ શામ દેતા, રાતની જરૂર પડી તો રાત આવી ગઈ, હમણાં હવારની જરૂર પડી એટલે હવાર આવી જાય છે. આવે છે કે નથી આવતું? હે? खुदा सेठ सबका किया हाट कब का,
वसीला है रब का उसे धीर धारे, सुबह शाम देता नहीं दाम लेता, न फरता फजेता न मिलते कुमारे, दिया सोई लगता बिना हक ना बकता, हिसाबों में रखता न मुकता विचारे, मुराद कहे अकड़ कैसे फिरता, खुदा सा ऐसा पकड़ सीधा। खुदा बादशाह है. આપણે જ્ઞાન લીધા પછી આપણે એમ કહીએ કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તો આપણે એમ કહીએ તમે બ્રહ્મ છો તો બ્રહ્મના લક્ષણ આપો. ટાઢિયો તાવ આવે તો એના લક્ષણ આવે કે ટાઢિયો તાવ છે એના લક્ષણ શું હોય તો કે પહેલાં ટાઢ આવે. કોરોનાના લક્ષણ શું છે કે આ કોરોનામાં આમ પેલું થાય. ટીબીના લક્ષણ એના બધા લક્ષણ છે. તો સમજેલાના લક્ષણ શું? તો કે અમે ભગવાન છે. તો ભગવાન કેવો હોય? હે એ કંઈ માય ગાંગલો હોય. સ્વામી રામ તીરથ એકવાર ફોરેનમાં ગયા, દાઢું વધી ગયેલું, ચાઠા બહી ગયેલા, કપડાં ફાટી ગયેલા, ખીજામાં ફૂટી કોડી નમરે, આખા વિશ્વની શેર કરી. અને રિટર્ન જ્યારે ઇન્ડિયામાં આવતા હતા ત્યારે હવાઈ જહાજની સુવિધા નહોતી, એટલે બાપુ જહાજમાં બેહવા ગયા. એટલે જહાજનો કપ્તાન બોલ્યો कि महाराज आज तो योग हो गया कि तो क्या हुआ? तो क्या आप जिस जहाज से हिंदुस्तान जा रहा है वही जहाज से हिंदुस्तान का बादशाह जा रहा है. તમે જે જહાજમાં જવાના છો હિન્દુસ્તાનમાં, એ જહાજમાં કે હિન્દુસ્તાનનો બાદશાહ જઈ રહ્યો. એટલે બાપુ નીચે ઉતરી ગયા. એટલે कप्तान के महाराज नीचे क्यों उतर पड़े? अब तो जहाज छूटने की तैयारी में. तो कि एक जहाज में दो बादशाह नहीं जा सकता. શું માને છે પોતાને? बादशाह माई का अंगला हो. खुदा बादशाह है, सभी पर निगाह है, न छोटा बड़ा है उसे रब के घर में, गजंदर गदा है दूह पर फिदा है, न कोई जुदा है खुदा की नजर में. गवा भैंस घोड़ी रुकीड़ी मकोड़ी सबे जुगती जोड़ी, बनाई बसर में मुराद कहे हंसता कहाँ है, हिसाबों का रास्ता मिलेगा असर में. खुदा है खरादी अकल उसमें जादी. ભગવાન કોમામાં જીવે છે. 2 રૂપિયાનો દીવો ધરે મારા બેટા, મંદિરમાં જઈને 2 રૂપિયાનો દીવો ધરે અને પછી કે 2 લાખનો ભેડ કરી લે. એટલે ઓલો કંઈ કોમામાં જીવે છે કે મારો દીકરો 2 રૂપિયાનો દીવો ધરે અને 2 લાખ માંગે તો 2 લાખના દીવા હું મારા હાથે જ ન કરી લો. આવો કાકો મટીને મારે ભત્રીજો શું કામ થવું જોઈએ? આમ જો આ 13 अरे खुदा है खरादी अक्ल उसमें जादी, वो आदि अनादि का करता कहाया, पवन आग पानी सु मिट्टी मिलानी, रुदम की निशानी से आदम मराया. किया काना नशा ससम का तमाशा, जुबा का खुलासा, बेकल में पढ़ाया. मुराद कहे जो सही करके देगा तो कि खुदा की खूबी का नहीं पा पाया. खुदा खेल करता किसी न डरता. ये डरे पासे खुदा कोई नहीं. અહીંયા શું થાય છે? આમ કેમ તો કે ભાઈઓમાં નડે છે, એટલે ભાઈઓની બીક, ઘરનાની બીક. તો પછી આમાં શું કામ પીડ્યા? બીક છે આમાં તો બધી એ ડરે નહીં કોઈ નથી. સત્ય ઉપર આલું છે એને શું કામ ડર હોય? खुदा खेल करता किसी से न डरता, किसी मौत न मरता, किसी को जिलाता, किसी को है घोड़ा, किसी का पाँव खोड़ा, किसी को पैर न जोड़ा, पैदल चलाता, किसी राज पाता, किसी मांग खाता, किसी को हंसाता, किसी को रुलाता. मुराद कहे जो सही करके देखा तो कि खुदा ने किया सो अकल बने यार. खुदा रहनुमा है, न किसी की तमा है, न पैसा जमा है खलक को खिलाता, न कार भारी, न साहूकारी, न दोस्तीदारी कहाँ से वो लाता. नहीं घेत वाटा, नहीं भोज भाटा, नहीं पाँच काटा, अदल को चलाता. मुराद कहे जो सही करके दे. तो आवा તમે છો એ ખુદા પાછો બીજો કે નથી, આ અંદર બોલી દો એ ખુદા. તો આપણે માયકા આંગલા કેવી રીતે થયા? હવે એના પાછળ કયા પરિબળો કામ કરી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય છે કે આ બધું કઠિન છે. કઠિન પ્રભુ છે પ્રીત, કઠિન તન મન વશ કરવો, કઠિન જીતવો કામ, કઠિન ભવસાગર તરવો, કઠિન પર ઉપકાર કરવો, વૈતાળકીય વિક્રમ, કઠિન મોહ મારણ મમતા, મોહ અને મમતાને મારવી કઠિન છે. 2 કલાક ધ્યાનમાં બે તો બે કાંઈ નહીં,
પણ ઓલું કરવાનું આવે છે ને એ ભોકા કાઢે એવું. કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, આવરણ, ઈર્ષા, દેખાય, છળ, કપટ, મારું તારું, ચાડી ચુગલી, નિંદા ખોદણી, આ બધું કાઢવું ને એમાં મહેનત છે, સમજે. હવે એમાં જાગૃતિ હોય, બરાબર બુદ્ધિ વાપરે તો એમાંથી એક એક કરી. અને ઓલા રામ શર્માએ લખ્યું છે ગાયત્રીવાળાએ કે પોતાના દુર્ગુણો શોધીને દૂર કરવા એ સંસારની સર્વોપરી સેવા છે. કોઈની સેવાની કાંઈ કરવાની જરૂર નથી. પોતાના દુર્ગુણો શોધી અને દૂર કરવા એ સંસારના બધીની ઉપરની સેવા છે. એટલે પછી આ લોકોએ તો બધું ઘણું બધું લખી ગયા આપણા માટે. આ બટલો ખજાનો મૂકી ગયા. પછી કાગની ગાવું પીડ્યું રોતા રોતા. હવે કેટલું કરે આમાં, હજી આમ જો લખાય જ છે, સંત લખ્યા જ કરે કે આને સરળ કેમ થઈ જાય, આને સમજાય જલ્દી કેમ જાય. એના માટે આજે પણ પ્રયત્ન ચાલુ છે. પછી કાગે તો એક ભજન બનાવ્યું, પણ આપણે એમ લાગે રોતા રોતા બનાવ્યું હોય એવું લાગે. એ જી અમે નિસારણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા યમને નો મળ્યા રે. ખેંચવા વાળા જાય ભટકાણા નિહાણી. અમે દાદર એ બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળ નો મળ્યા રે. દેયું રે કપાવી અમે એ આ પથિકોને કાજે. આ પથિકો એટલે હાલવા વાળા માટે અમે દેયું કપાવ્યું છે. કેળા રે બનીને જુગો જુગ ઉભા રે, હાલનારા યમને નો મળ્યા. પછી એનાથી આગળ ખેલ નાખ્યા. માથડા કપાયા અમે ઘંટીએ દળાયા રે, ચૂલે રે ચડીને પછી પીરસાણા રે, જમનારા. તૈયાર ભાણું છે. અમે ઘણી વાર વાતમાં કહી છે કે આ વાત પાણી જેવી હોત તો સારું હતું, તો ઇન્જેક્શનમાં ભરી અને છાના માના પોતું માને ચડાવી દે. પણ પાણી જેવું તો છે ને, તૈયાર ભાણું છે. હવે આ ઓલો ડોહો બીમાર પીડ્યો છે, તે બહુ બહુ સેવા કરે નહીં, તો આ પીડો છું કે કર્યા કરે. ઓલી બેન કહે અરે બાપા તમારી કેટલી સેવા કરું છું, ચોખા ઘીનો શીરો બનાવી દઉં છું અને ચમચીએથી તમારા મોઢામાં મૂકી દઉં છું ચમચીએથી, તોય તમે તો કે ઉતારશી કોણ, તારો બાપ. એટલે હવે એ કેવી રીતે ઉતારવું આપણે એટલું ગરસવત મારવું. તો આ ભાણા પીડ્યા ત્યાં તમારે તો આમ ઝાપટવા માંડવાનું. બીજી પંચાયત નથી કરી ક્યાં ક્યાંથી કોને દરાયું તું, ક્યાંને રોટલી કરીને ક્યાં ગામ દરાયું. આ બધી પંચાયત જવા દી, તમારે આવી ગયું ખાઈ ગયો. બીજી પંચાયત પછી કાક કે અમે નથી આગળ ગયા. સમજે. પૈયે બાંધા ઘૂઘરાને માથે ઓઢી ઓઢણી રે, ઘાઘરી પહેરીને પળમાં નાચ્યા રે, જોનારા યમને નો મળ્યા રે. પછી આમ જો બીજી રમતરીમાં ખૂણે ગાયલા સમજાવવા. સ્વયંવર રચાણાને આવ્યા પુરુષ રૂપાળા રે, હાથમાં લીધી રે રૂડી વરમાળા રે, મૂછાળા યમને નો મળ્યા. પૂછલેલ જ ભટકાણા. પછી કવિ કાગ્ય ઠેઠ બ્રહ્મ ક્યાં રહીએ ત્યાં ગયા કે આવો છે, હજર છે, અમર છે, આટલો લાંબો છે, આટલો બધું અમે કીધું. પણ આ એના જે જ્ઞાનના અમે દરડા કીધા, ગંજ હેઠા નાખ્યા, પણ દિલનારા ગયા. કાગ કે બ્રહ્મલોક જોયા એ આપતિતોને કાજે રે, હેમાળેથી ગંજ હેઠા ઉતાર્યા રે, ઝીલનારા યમને નો મળ્યા. હવે સંત શું કરે હવે બીજા
આમાં કોઈ દબાણ તો છે નહીં. કોઈ પણ ધર્મ દબાણ ન કરે. બધા જ એમ જ કે વાત સાંભળો, પછી તમારી બુદ્ધિની હેરણ ઉપર ચડાવો, વિવેકના હથોડા મારો, અને તમારી બુદ્ધિ આ વાત કબૂલ કરે તો માનો. સ્વતંત્રતા પૂરેપૂરી છે, કોઈ બંધન નથી. નિરાતમાં દોરડું નાખવાની ના આપણે કારણ બતાવો. દોરડું નાખો દોરડું કાંઈ વાંધો, પણ એનું કારણ બતાવો, ફાયદો શું? સીધી જ વાત આવે છે આમાં, કાંઈ નહીં. એટલે આમ જો પહેલામાં પહેલું સંતના ચરણે કીએ, કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી, દેખ પતંગ કા રંગ તાપર દુનિયા રાજી, સત શબ્દ खोजे नहीं झूठ झूठ को धाय, आपकी तो गम नहीं कहाँ से आया कहाँ जाए, गुरु गम खोજો આ ઘટમાં. પછી એમ કે દૂર દેખન મત જાઓ, ઠેઠ કેદારનાથમાં ઠાકાઈ જાઓ. આ ચોખ્ખું કે છે કે દૂર દેખન મત જાઓ. હવે કેદારનાથ કોણ છે? તો કે શંકર ભગવાન. હવે પૂર હમણાં 10 વર્ષ પહેલા ઘટના બની, પૂર આવ્યું 10-12 વર્ષ પહેલા. તો આમ જો 25,000 માણસો માર્યા ગયા. બધા ગયા હતા અહીંયા, બધા મરી ગયા. અને શંકરનું પુતળું એને ખરું વટું કરી નાખ્યું પૂરે. તો આમાં મોટું કોણ કહેવાય? શંકર મોટો કહેવાય કે ઊંધું કરી નાખ્યું એ મોટું કહેવાય? હવે આ શંકર નથી લઈ જતા. શંકર તો શિવ પુરાણમાં લખે છે કે હે પાર્વતી, આયા કાંકરા જેટલા પીડા ને જીતને કંકર ઉતને શંકર. જેટલા કાંકરા છે બધા શંકર છે. આ વાત ગળે નથી ઉતરતી. શંકરનું નથી માનવું, શંકરના મંદિરનો પૂજારી જેવો એનું આપણે માનીએ. પ્રોબ્લેમ આ નડે છે. બીજું સૂત્ર વાપર્યું શંકર ભગવાને પાર્વતીને કે હે પાર્વતી, ઈશ્વર વ્યાપક બધે છે કે સર્વત્ર સમાના, પણ પ્રેમ સે પ્રગટ હોય એ મેં ન જાણા. તો પ્રેમથી પ્રગટ થાય. પ્રેમ ક્યાં? પેલા ગુરુ હારે કરવાનો પ્રેમ. પ્રેમ ધરીને કોઈ આવે ચરણોમાં મારો, સદગુરુ બાય અધર. પછી ગુરુ બાવડું પકડે. ગુરુના જેણે ગુણ જગાયા એના કારજ એમ સરે રે. પેલા તો સદગુરુનો વાસ કરાવવાનો હોય. અનવર સાહેબ કહે છે, જેને ઘેર સદ ગુરુજી ના વાસા રે, ઉજડા રે એના એ આંગણા રે. તો સદગુરુ આગળ છે શું? અહીંયા રૂપિયા દરવાજા. ગંગા ને જમના ત્યાં તો કાયમ વહે. હવે હું અહીંયા શું કામ ભરવું જોઈએ? ગુરુ આગળ જાય નહીં, અહીંયા બધું દરડા ચાલુ છે. ગંગા ને જમના ત્યાં તો એ કાયમ વહે ભાઈ, ત્રિવેણી તો કરે છે તમાશા રે, ઉજળા રે. આને હોનું કરી નાખ્યા, બધું બધું આખું હોનું બનાવ્યું. હું અહીંયા 10 ગ્રામ મારું શું કામ ફાફા મારવા? આખું વિશ્વ તમને. તમે ધારો ગંગા સતી કે યથાર્થ વચનની શાન જેને જાણી પાલવાય, એને જેમ કરવું એમ થાય. એટલે હવે આ શોર્ટમાં નથી. એટલે આપણે છે ને પ્રથમ પહેલાં ગુરુના વાત ઉપર પૂરો ભરોસો. પણ સબરી રામને પૂછ્યું કે આ ભજન એટલે શું? ભજન એટલે શું? એટલે રામ કહે છે કે સબરી ભજન કેને કહેવાય? પંચમ ભજન મમ દ્રઢ વિશ્વાસા. ગુરુના શબ્દો ઉપર પૂરેપૂરો ભરોસો. ગમે એવા આવીને ગમે એવી વાતો કરે ને, કોઈની વાત નહીં માને. ગુરુ કહે સુઈ જાતા. એટલે કબીર સાહેબ લીખું, ગુરુ સતપદ અમૃત વાણી, ગુરુ બિન મુક્તિ નહીં પ્રાણી, ગુરુ આદિ અંત કે ત્રાતા, ગુરુ મુક્તિ ફલ કે દાતા, ગુરુ કાશી જાના, 4 વેદ ગુરુ ગમશે જાના, 68 તીરથ ભમી ભમી આવે, 100 કુલ ગુરુ કો ચરણ કો ભાવે. અને ગુરુ કો તજે, ગુરુને છોડે, ભજે જો આના, બીજું ભજે તો કે તા પશુ આકા ફોગટ જ્ઞાના. ગુરુ પારસ પરસે કોઈ, લોહાતે જીવ કંચન હોય. પછી કોને કોને ગુરુ કીધા? સુખ ગુરુ કીએ જનક વિદેહી. સુખદેવ વેદમ્યાસના દીકરા, જાતના બ્રાહ્મણ, ઓલો રાજા છે એના ચરણમાં વિયોગ્યું. સુખ ગુરુ કે જનક વિદેહી, ઓ ગુરુ કે પરમ સ્નેહી. નારદ ગુરુ પહેલાં જ પઢાયું. પહેલાં જ રાજાના ગુરુ નારદ હતા. નારદ ગુરુ પહેલાં જ પઢાયું. ભક્તિ હેતુ જીન દર્શન પાયું. કાગ ભૂસુંડી શંભુ ગુરુ કીધા, અગમ નિગમ કે સબ કહી દીધા. બ્રહ્મા ગુરુ અગ્નિ કો કીધા.
ઘણી વાર બ્રાહ્મણો એમ કહે કે અમારે ક્યાં ગુરુ કરવાની જરૂર. અરે ભાઈ, આદિ બ્રહ્મા જેને સૃષ્ટિની રચના કરી એને પણ ગુરુ કરવા પડ્યો. કોણ એના ગુરુ હતા? અગ્નિદેવ. બ્રહ્મા ગુરુ અગ્નિ ગોગીના, હોમ યજ્ઞજીના આજ્ઞાદીના, વશિષ્ઠ ગુરુ ગીરઘુના. અયોધ્યાના મહારાજા ભગવાન રામ અને વશિષ્ઠ મહારાજ ગુણિકાના દીકરા વેશ્યાના પુત્ર, એના ચરણમાં વિયજ્ઞ. એને કેનું પૂતલું છે ને ક્યાંનું છે એ નથી જોયું. એના મોઢામાંથી તરવાર નીકળે છે ને, તરવારથી મતલબ મ્યાન હળેલું હોય, હળેલું, અને અંદર તરવાર હબહબાટી કરતી હોય તો મ્યાનથી મારી થાય, તરવારથી થાય. અને રીબીનું હારી ઉપર બાંધ્યું હોય સોની ગોલ્ડન કલરની, પણ અંદર દાંતડા જેવું કોતળું હોય, શું કામનું હોય? હવે ઈ સમજે. કાયર નામાં કામ નથી ને સે સુરાની શમશેર. સુરા જોયામાં ક્યાં સુરવીરતા? આ 5 તત્વને આ 25 પ્રકૃતિ દેખાય છે અને હટાવવાની, મારવાની છે. 5 25 કો માર હટાવી, કામ ક્રોધ કરે ઠેર. એ કોઈ આ મોજ ને માણે, એ કોઈ અપના ગુરુ કો પીછાને. જેને લાગી ગઈ ભજનમાં લેર. સમજ્યા? ભજનમાં લેર ઓછી આવે, નીંદર વધારે આવે. ભજન આવતા બધા આ પ્રોબ્લેમ નડે છે. એટલે અમે આજે ઘણી વાત કરી કે વાત હાલતી હોય તો ચિત્તની એકાગ્રતા જોઈ, આમાં પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે તો આ શબ્દો અંદર જાય. અર્જણ ભગતે કહ્યું કે આતમ ચીના નભે પાયા, મિટ ગયા સર્વે ફંદા. દાસ અર્જણ સંત જીવન ચરણે, કે આ તો ધ્યાની પુરુષ કા ધંધા. કેનું કામ જાય? ધ્યાની પુરુષ કા ધંધા. દેખા હોય તો કहीं બદલાવો મોતી. બીજા ભાઈ બોલ્યા, ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ. ગુરુની વાત ઉપર મેં ધ્યાન દીધું એટલે આમાં જોત ચાલુ થઈ. એટલે ભડકો ન થાય, સમજણની જોત ચાલુ. મીઠું બધું સમજાવવા ધ્યાન દીધું ત્યારે. ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ, મીઠો અંધારો અંતર કો. અને આ જે કોણ છે એની ખબર પડવા માંડી. ઈ અજવાળે મને આ બોલે છે કોણ? અગમ હુજે ભેદ જેડ્યો ઈ ઘર કો, આ કોને બનાવ્યો પવન ચરખો. 50 વખત અમે કાયમ કાયમ અમે કહી છીએ 50 વખત કે દરેક માણસના મોઢામાં 500 વખત ભગવાન ગરે છે ને બારો નીકળે, ગરે છે ને બારો. પણ હવે ઓળખતા નથી તો શું કરે? અને આ હું નથી કહેતો, રવિ સાહેબ કે આવે અને જાવે, એટલે આવે છે ને પાછો વિયો જાય. બોલે બોલાવે જ્યાં જોવું ત્યાં હારખો. પછી આ બધા દેવળ છે, આ દેવળ કે આ દેવળ, આ બધા દેવળે દેવળે કરે હોકારા તમે. આ કન્ડિશન છે. પારખ થઈને રે પરખો રે, આ કોણે બનાવ્યો પવન ચરખો. પછી એમ તો લાંબુ ભજન. પછી એમ કીધું, રવિરામ બોલ્યા પડદા ખોલ્યા, મેં ગુલામ ઈ ઘર કો. આ ચરખાની આશાનો કરજો. આ ચરખો નહીં રી હરખો. હવે આ ચરખો બગડે એના પહેલા આ કામ કરવાનું. એટલે આનો મરમ બતાવ્યો. આયો પણ જાણ્યો નહીં. આ મનુષ્ય દેહનો મરમ. શું એનો મરમ છે? અરે આ પોતાને ઓળખવા સારું આપ્યો છે. તમારો ધર્મ જે છે, વિશ્વનો મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો આ પોતાને ઓળખવો, એને ધર્મ કહે. એ તમારો ધર્મ છે. હવે તમને ઓળખી લેજો, પણ ધર્મ પાડવાનું ક્યાં? જ્યાં જોઈએ તમે છો. તમારે સિવાય ક્યાંય નહીં. પછી જેને જોયું હોય તો મીંડા ગાવા, મુજે મેરી મસ્તી કહા લેકે આઈ. મસ્તી એટલે જ્ઞાન. મને જ્ઞાને ક્યાં લઈ આવીને મૂક્યો? જહાં મેરે અપને સિવા કુછ નહીં, મુજે મેરી મસ્તી કહા લેકે આઈ. ये सागर ये लहरे એ ભેલ અદભુત. સાગરમાં ઓલા ફીણ થાય ને પરપોટા થાય એટલે આપણે લહેરું દેખાય ને પરપોટા દેખાય.
પણ બહુ ઊંડાણમાં જાય ને એટલે આખી એવું દેખાય. આ કવાલી ગઝલકાર શું કહે છે? કલ્પિત હૈ જલ કે સિવા કુછ નહીં. આમ જો વીટીમાં નકરું હોનું છે, દોરામાં નકરું હોનું છે. એમાં હોના વીટીમાંથી હોનાને કાઢી નાખો ને તો વીટી ન રહીએ, અને દોરામાં ઓલા હોનામાંથી વીટીને કાઢી નાખો તો હોનાને કાંઈ ન થાય. હોનામાંથી વીટીને કાઢી નાખવી હોય તો નીકળે કે ન નીકળે? હોનામાંથી વીટી બની ઓ કાઢી નાખો તો વીટી રહીએ, વીટી ગઈ. પણ હોનું ગયું, હોનું ન જાય, હોનું કાયમ છે. એમ આખું વિશ્વ બ્રહ્મય છે. વશિષ્ઠ મહારાજ રામને કહે છે, મુનિ વશિષ્ઠ કહત વિચારી સુન રામ બચન હિતકારી. સપના મેં જીવ અકેલા જેમ દેખે જગત કા મેલા, તીમ જાની એ રચના સારી. સપનામાં 50 લાખની લોટરી લાગી હોય, પછી જાગીને જોઈ ત્યાં બંડલ પીડાવે છે રૂપિયાના, તો કે સપનું ખોટું હોય. અરે ભાઈ તો જાગી જુઓ. આ મહારાજ કે એમ કે એ ખોટું છે, તમે જે જોઈ રહ્યા છો એ ખોટું છે. સમજ્યા? રામને ઉપદેશ કરે છે આ વશિષ્ઠ મહારાજ. એ જૂઠા સકલ પથારા, જેમ મૂર્ગ જલ તૃષ્ણા ધારા, પડગે બીનું જ્ઞાન હોય દુઃખકારી. સુન રામ બચન. જંગલમાં ઓલું મરગલો ચરતો હોય ને એટલે આપણે ગરમીના કારણે એને પાણી દેખાય સામે, એટલે જાય દોડ, અહીંયા જાય તો અહીંયા કાંઈ ન હોય, પાછું આગળ દેખાય. આપણે છોકરામાં સારું દેખાય તો કે હવે છોકરાને છોકરી વાળી, તો છોકરી એમાં સારી દેખાય તો કે એ આમાં સારું. હવે એ હમણાં આગળ ને આગળ ક્યાંય સારું નથી. સારું તમારી અંદર પીડું, બહાર ક્યાંય સારું. એટલે આ બધા ભજનમાં ગાય છે. ખજાનો તમારા આગળ પ્રેમચંદ બાપુએ ગાયું, એ નાભી કમળમાં વસે કસ્તુરી ઓલો મૃગલો દોડા દોડ કરે રે. મૃગલો દોડે છે ને મન કાશી ગંગા બધે હડિયું ખાઈ દે. દોડી દોડીને ભાઈ થાકી જવાનો, એમાં એનું કાંઈ નહીં વરે. ગુરુના જેણે ગુણ જ ગાયા એના કારણ એમ શરીર. એક ભાઈ અમદાવાદથી 2-5 લાખ રૂપિયા લઈને બોમ્બે બિઝનેસ માટે નીકળ્યો. સુટકેસમાં ફેર્યા પૈસા, ગઠિયો દેખી ગયો. મારા બેટા 5 લાખ નાખ્યા બેગમાં. આ કાંક ભાગે છે કે 2 મિનિટ 1 મિનિટમાં બંધ થઈ જાય. એટલે ઓલો દેખી ગયો. ઓલા શેઠનો સુટકેસ હતો, એવો સુટકેસ આને લીધો મારા બેટા. શેઠે ફર્સ્ટની ટિકિટ લીધી, આની ફર્સ્ટની લીધી. હવે બેયની હમે સીટ આવી, બેઠા બે, ગાડી ઉપડી. બરોડા જેવું સ્ટેશન આવ્યું, ગાડી ઊભી રહી. એટલે આમ જો ગઠિયો નીચે ઉતર્યો. એટલે ઓલા શેઠ શું કહે છે કે ભાઈ હાલ્યો 10 રૂપિયા, એક ચા તમે પીતા હો ને, એક મારા હારું લેતા હો. ઓલો ગયો ચા પીવો, અને શેઠે એના સુટકેસમાંથી ઓલાના સુટકેસમાં પૈસા નાખી દીધા બધા. પછી ઓલો આવ્યો, ચા પીધી, ગાડી ઉપડી. પછી આગળ વળી વલસાડ જેવું સ્ટેશન આવ્યું. એટલે વળી ગાડી ઊભી રહી. એટલે શેઠ નીચે ઉતર્યા. શેઠે વિચાર કર્યો કે હવે આને મોકો આપો સુટકેસ ફેંદવાનો. એટલે શેઠ નીચે ઉતર્યા. એટલે ઓલો ગઠિયો કે ઓલી વખતે તમે મને ચા પીવડાવી, હવે આ વખતે આ લ્યો 10 રૂપિયા, તમે પીતા હો ને મારા માટે લેતા હો. હવે શેઠ ગયા અને ઓલાએ સુટકેસ ખોલ્યો તો રૂપિયા ના બને. મારું બેટું ગયા, મારે નજરના સામે આને સુટકેસમાં પૈસા નાખ્યા છે. આ માણસ ક્યાંય ગયો નથી, આ પૈસા ક્યાં ગયા? પરથી રેપ જપ થઈ ગયો. થોડી વાર થયું શેઠ આવી વાત, પાછી ગાડી ઉપડી. એટલે બોરીવલી જેવું સ્ટેશન આવ્યું. એટલે ગાડી ઊભી રહી. એટલે શેઠે વિચાર કર્યો કે હવે આપણે આપણી રમત રમી લઈ. એટલે ગઠિયો હેઠો ઉતરો. એટલે વળી શેઠ કે ભાઈ હમણાં મુંબઈ આવી જાય છે, હવે આપણે છેલ્લી વારના ચા પી લઈ. આ 1 અડધી તમે પીતા હો ને મારા. હવે ઓળો ગયો, ચા પીયો, અને આને ઓલામાંથી પૈસા લઈને પોતાનામાં નાખી દીધા. મુંબઈ આવ્યું, બે હેઠા ઉતર્યા. એટલે ગઠિયો બોલ્યો કે મને ઓળખો છો? ઓલો શેઠ કે અમદાવાદથી જ ઓળખી ગયો. ગઠિયો સોરી. પણ કે મારે એકબીજા તમે અહીંયાથી પૈસા લીધા 5 લાખ, રૂપિયા ક્યાં ગયા?
એટલે શેઠે છૂટકે જાય. તો કે આ તો મેં ફેંદ્યો હતો. તો કે તે મારો ફેંદ્યો તો તારો ફેંદ્યો તો એમ આપણે કોકના સુટકેસ ભેદા કરી માલ આપણા વાહ માણસ મહારાજ પોતાના સુટકેસ ફેંદતા નથી, બીજાના ફેંદા કરે છે એમાં ટાઈમ એટલે આમ જો મૂળ વાત આટલી જ છે. પહેલું સદગુરુનું સાનિધ્ય અલા થઈ ગયા લાલજી મહારાજ ધીણોજમાં. જો બાપજી સમજો બાપા હે? લાલજી મહારાજ થઈ ગયા ધીણોજમાં એને એક ભજન ગાયું છે. જો એ લાલજી મહારાજ વાણિયા હતા એને ભજન કેવું બનાવ્યું છે, સદગુરુ શોધી લેજે રે પહેલેથી પ્રાણી. પેલા સદગુરુ ગોતી લેજે, મૂળ તો વિચારી લેજે રે પહેલેથી પ્રાણી. પછી બીજા પ્રશ્નમાં એમ કીધું કોણ છે, આ બોલે કોણ છે, કોણ છે ને ક્યાંથી આવ્યો, ક્યારે જવાનો અંતે, નિજ ઘેર શોધી લેજે રે પહેલેથી પ્રાણી. પછી એમ કે કાલ કરશું ને એમાં જન્મારો પૂરો થઈ જાય. જન્મારો વહી જાય છે ત્યારે તું ક્યાં જઈ રહે છે, આ સઘળું વિચારી લેજે રે પહેલેથી પ્રાણી. પછી એમ કે આ બોલી રહ્યો દેહમાં તો દેવતારો, તીર્થ સિદ્ધને ફાફા મારો, આ ખોડી જો ને દેહ તારો રે પહેલેથી પ્રાણી. અને પછી એમ કીધું છોડવાની વાત કરી, હા મારું તારું મન મોટાઈ, લાલ સઘળું છોડી દેજે. આ નથી છોડવાનું કહેતા, મારું તારું મન મોટાઈ, લાલ સઘળું છોડી દેજે, શરણું સ્વીકારી લેજે રે પહેલેથી પ્રાણી. એટલે પહેલામાં પહેલી કન્ડિશન છે કે સંતને ઘરે લાવવા, તે પછી બધી શરૂઆત થાય. હવે સંતને દાદાગીરીથી નથી લાવવા. હાલો કેનાયતમાં કયો છો કહી દો, આ કઈ રીત છે, આ આવી રીતે કે આમ કરવું પડે. એટલે એક બાર બીજા હું નથી ને પાછું અહીંયા પછી ખબર નથી રહેતી. તમને મોજ આવે ને, તમને હોય ને મોજ, હજી વાંધો નહીં, થોડી વાર સત્સંગ કરો પછી આરામ કરશો. હજી થોડો ટાઈમ છે, થોડીક વાર કરો. બાપો દૂધ બનાવી દે. આ તમને દૂધ બનાવી દે, દૂધ ના 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 ગરમ ના દૂધ. રે આપણે ચા થોડીક પી લેવા. એટલે આમ જો પહેલામાં પહેલું જ સદગુરુને લાવવા પડે, ઘરે વિનંતી કરવી પડે છે. મહાપુરુષો ભજનમાં પણ આપણને સમજાવે છે, શું કહે છે, ગુરુ તોરે પાયે લાગો, મંદિરે પધારો રે, મનના સંશય મટે મોહ મારો રે. જો કેવું પૂછે છે, હરી હરી મન છે કેવું, મન મારું લોહા જેવું, કાટ છે અપારો. કાટે તો દાટવાઈ ગયો. હરી હરી મનમાં ક્યાંય જીગા નથી રહેવા દેતી, એવું બધું પડતું. કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, આવરણ, ઈચ્છા, દેખાય, ચડ, કપટ, મારું તારું, ચાડી જુગ, આ બધું ભેલું. પછી બીજું દેવી દેવતા, પીર, પેગમ્બર, હોલિયા ફોલિયા, રાશિ, ગ્રહો, નક્ષત્રો, પનોતી, ચોકડિયા, પોકડિયા, ભૂત, પ્રેત, ડેન, ડાકણ, દોરા, ધાગા, આ પાછું ભરી દીધું. પાછું ઓલું ભર્યું કોરીને, વાઘને, ઢેટને, ભરવાડને, સમાનને, હુતારને, હૈને, લુવાણા, વાણિયા, આ બધી જાતિઓ. હવે આ કઈ આપ મેળ પડ્યા. ગુરુને મનનું શાક નહોતું કરવું કે તું મને મન આપી દે, તો એને શું શાક કરવું હતું? એ જાણે છે ગુરુ કે ગંદકી બધી મનમાં છે. હવે એનું પીએમ કરી, પોસ્ટમોર્ટમ કરી, પ્લાસ્ટિક સર્જરી કરી અને બધું કાઢી ચોખ્ખું કરીને પછી તમને આપે કે હવે આમાં ધ્યાન રાખજો, કરવા દેતા નહીં. પણ આપણે એના ડબલ પાછો ગાળવા માંડી, તો હવે ક્યાંથી હલકું આવે? હરી 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 બાપા શુદ્ધિકરણ મનનું. ઘરમાં પાણી નથી તો કે ફિલ્ટર વાળું પાણી ટાંકી મૂકી ફિલ્ટર કરીને પીએ. તો મનમાં ફિલ્ટર કરી કરીને વસ્તુ જવા દો, બધું જે આવે એ ગાલે જ મનમાં. સમજ્યા? કોઈ પણ વસ્તુને પછી આપણે સજાગ રહેવું પડે કે આ વસ્તુને ઘરવા નહીં દેવાની. બુદ્ધ એમ લગે છે કે સારા વિચારનો સંગ્રહ કરવો અને ખરાબ વિચાર હોય એને કાઢવાની કોશિશ કરવી, અને સારા વિચાર અંદર હોય તો વધારે ને વધારે સારા વિચાર આવે
એવું તમારે વર્તન કરવાનું જોયું, હોય. જોયું. આપણે આ માનતા નથી. જે. આપણે તો આમ જાય આ જ ખાયલા કરે છે બધું. સમજો પહેલાં આનો શેડો નથી આવે. પહેલાં છોકરો જુવાન થાય એટલે શેની શોધ ચાલુ કરે? છોકરીની. કઈ છોકરી હારી એને એમ થયા કરે. પહેલાં પત્નીની શોધ થાય, પછી પત્ની થઈ ગઈ, પછી આટા મારે કરે બધે દીકરો નથી થતો, દીકરો નથી થતો, પછી પુત્રની શોધ થાય કે હવે પુત્ર જોઈએ, અને પુત્ર થઈ ગયા પછી આની જરૂર પડે, પછી પૈસા પાસે દોડે. હવે પૈસાથી જાય છે એટલે પછી પ્રતિષ્ઠા જોઈ છે કે મારી જ વાહ વાહ બોલાય, મારા જ બધા વખાણ કરે. એટલે આમ કરવામાં પછી વ્યા જાય છે કોમામાં, અને કોમામાંથી પછી વ્યા જાય છે ઓમાં લાકડામાં, અને ઓમાંથી પછી ભોમાં, અને ભોમાં ગયા પછી વાયલાને કહે છે રોમાં. એટલે કોમાન ભોમાન ઓમાન પછી રોમાન, પછી 2-5 દાડા યાદ રાખા છે, બધા ભૂલી જાય. એટલે પહેલામાં પહેલું આપણે ગુરુ આગળ જવાનું હોય. એટલે આ ભાઈએ કહ્યું કે મન કેવું છે. એક ભાઈ ખેડૂતની પરિસ્થિતિ બહુ નબળી, એમાં એને કોઈક સંત મળ્યા. એટલે બાપુએ જોયું કે આની હાલત બહુ ગંભીર લાગે છે. એટલે એને પૂછ્યું કે ભાઈ કેમ આમ? તો બાપુ મારા ઘરમાં એટલી બધી ગરીબી છે. તો કે તારા ઘરમાં કાંઈ લોખંડની આઈટમ છે? તો કે આ લોખંડ છે. તો કે આ પારસપણી લઈ જા, લોઢાને અડાડીશ એટલે હોનું થઈ જાય છે, અને તારી ગરીબી નીકળી જાય છે. હવે આ ઘરે અડાડ્યું લોઢાને, તે હોનું નથી. 5-15 દી, મહિનો 2 મહિના પછી બાપુ મળ્યા. બાપુએ કીધું કેમ છે હવે? તો કે હતું એવું ને એવું છે. અરે પણ કેમ? મેં તને ઓલી પારસપણી આપી? તો કે હા, પણ લોઢાણ ન અડાડી? તો કે અડાડી. તો કે હોનો ન થયો? તો કે ના, બાપુને મારા બેટા ગોઠે ચડાવી દેવા. પણ બાપુ કાંઈ એટલા કાચા ન હોય, બધું તપાસ કરે પૂરી. બાપુ કે હાલ જોઈ તારા ઘરે. ગયા બાપુ એના ઘરે કે ભાઈ કાઢ લોઢાને બારું. લોઢાને બારું કાઢ્યું. બાપુએ જોયું કે આ બરાબર. વજન કર કેટલું છે? એટલે વજન કીધું તો બાપુ 20 કિલો છે. હાલ હવે કે લુહારે લઈ લે. ગયા લુહારે નાખ્યું ભઠ્ઠામાં, અને કણને હથોડા મીંડા મારવા 19 કિલો કાટ નીકળ્યો. કાઢે તો દાળ 19 કિલો કાટ. થાય હોના. ઓલું જેસલ હતો ને, ચોખ્ખો લોઢો હતો, પારસમણી હતી, હોનામ થઈ ગયું. આમાં ન કરે કાટ જ પીરો છે બાજુ. હવે આગળ બાપુ કે હવે અડાડ. એટલે તરત હોનું થાય. સદગુરુ પારસ ખાય હે ને લોહા જગ સંસારા રે, પલે એક પાસ રેવે પારસ કે હો જાવે કંચન સારા રે. મારો સદગુરુ સાહેબ એક છે. આના માટે મળે કોઈ બ્રહ્મના જ્ઞાની રે, મળે કોઈ વચનના વિવેકી રે. મારો સદગુરુ. આમ જો આમાં મરાઈ ગયા છે દોડવામાં. હવે દાખલા કેટલા દેવા? એક ભાઈ ખેડૂત નહીં, એક બાપુ ગયા ને બેઠા. થોડી વાર ખેડૂત આવ્યો ગાડું લઈને. હવે ભેરું કૂતરો તો હાઈફા કરે. એટલે બાપુ કેલા ભાઈ ખેતર તમારું બહુ શેઠું લાગે. તો કે ના બાપુ ખેતર તો આવી હોય, પણ કે આ કૂતરું આટલું બધું હાંફે છે. તો કે એ એમાં નથી આપતું, આ જેના હાથ તેના હારે બાજવામાં આમ પાછું બીજું જાય ક્યાંય. કૂતરા આમાં આવે, પાછું બીજું કૂતરું આવે તો આમ બીજું જાય. એટલે આ દોડવામાં આને હા સીધો છે. એમાં આપણે સમજો ખેતર તો નજીક જ છે, પણ દોડવામાં હા ચડે છે. એટલે અહીંયા આવી જાઓ, ધરતીનો છેડો ઘર, તારા સિવાય કાંઈ છે નહીં, એમ બધા જ કહે છે. નિર્વિકારી ધર્મદાસને કબીર કહે છે, હે ધર્મદાસ निर्विकारी निर्भय तू ही और सकल भय माही, सब पर तेरी साहिबी, तुझ पर साहेब નહીં, તારા પર કોઈ સાહેબ નહીં. આ ગેરંટી કહેવાય આને. એટલે આમ જો ગુરુ આગળ જવાનું, આપણે ઓલી વાત થોડી રહી ગઈ. સુખ ગુરુ કે જનક વિદેહી, ओ गुरु के परम स्नेही, नारद गुरु पहला पढ़ायो, भक्ति हेतु जिन दर्शन पायो, काक भूसुंडी सबु गुरु कीना, अगम निगम सब कही दीना, ब्रह्मा गुरु अग्नि को कीना, होम यज्ञ जिना आज्ञा दीना, वशिष्ठ गुरु की रघुनाथा, पाए दर्शन भय सना था, कृष्ण गए दुर्वासा शरणा, पाए भक्ति जब तारण तरना, नारद उपदेश धीमर से पायो, 84 से तुरंत बचायो, गुरु कहे सोई साचा, बिन परचे सेवक खाचा,
गुरु समर सबसे पारा, ग्रहे चरण उतरे भव पारा। કહે કબીર, ધર્મનાથ તું જ ગુરુ છો, બીજો કોઈ ગુરુ. કહે કબીર ગુરુ આપ અકેલા, અને 10 અવતાર ગુરુના. આ વાત ઉપર ભરોસો નથી બેસતો. અને ઓલા આવીને એમ કે ગાયમાં 33 કરોડ દેવ રહીએ છે, એમાં બેસી જાય. એમાં 3 દેવી ન હમાય ગાયમાં. બ્રહ્મા હોય, બ્રહ્મા 5-6 ફૂટ લાંબો ન આવે. 1 સેન્ટીમીટરનો એક દેવ હોય ને તો 33 કરોડ એમાં ન હમાય. પણ એને માની લઈએ. પાડો સત્તાધારનો પાસો આવ્યો, પાડાને મીંઢ્યા પૈકી નાખો. એના ઉપર ભરોસો બે છે, ગુરુની વાત ઉપર નથી બેસતો. તો આમ કેમ થાય? અરે ભાઈ પાડો અહીંયા શંકર બંકર બધીની હવા નીકળ્યું, પાડાનું પાંચ્યું અહીંયા આવે એમ નથી. પાડો કેમ હવે કેમ મીરો? મોતનો આવ્યો તો 10 પ્લેટ તૂટી જાય. હવે મીરો પાડો મરી ગયો ને. એટલે ઓલા લોકો લાગે છે ગાય ભેંસ કા રખે ભરોસા, ઉનકા કરે બિરદાસા, ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા, કેસા અજબ તમાશા, મન કરી લે વિશ્વાસા, તારી પૂર્ણ હોય સબ આશા, સદગુરુ છે હાચા. અરે ગોવિંદ થી ગુરુ અધિક છે. ગોવિંદ એટલે ભગવાન કહેવાય. રાજસ્થાનમાં સહેજોભાઈ થઈ ગયા, એને એક જગ્યાએ એવું લખ્યું છે કે ગુરુ અને ગોવિંદ બે છે. પરિસ્થિતિ એવી ઊભી થાય કે બેમાંથી એકને છોડવાની પરિસ્થિતિ ઊભી થાય તો કેને છોડવું? એ બેને એમ કહે છે કે ભગવાનને નાખી દેજો, ગુરુને નાખતા નહીં. ગુરુ હોય છે તો ભગવાન ગળા ખાતો આવશે. બોલો બાયની બુદ્ધિ કેટલી છે. ભગવાનને ફેંકી દેજો કે ગોવિંદ કરતા ગુરુ ઊંચા છે. કૃષ્ણ ભગવાન દુર્વાસા મુનિને જમવા માટે કહેવા ગયા. દુર્વાસા મુનિ કે ભાઈ મારાથી હલાય એમ નથી, તો હું શેમાં આવું? તો આ શું કહે છે કે બાપુ હું રથ લઈને આવું. કહેતા હો તો 2 ઘોડા વાળો રથ, કહેતા હો તો 4 ઘોડા વાળો રથ લઈ આવું. તો દુર્વાસા મુનિ કે મારી જરૂર ઘોડાને છે, મારી જરૂર કેને છે? તો કે બાપુ તમારી જરૂર તો મારે છે, તો તમે 2 જૂતો, આપણે જૂતી. પેલા 2 જૂતા. આ ભજનકાર એમ લખે છે, ગોવિંદ થી ગુરુ અધિક છે, મન દ્રઢ કરો વિશ્વાસા, કૃષ્ણ રૂક્ષ્મણી રથમાં જૂત્યા, અને ઈ રથમાં બેઠા દુર્વાસા, મન કરી લે વિશ્વાસા, તારી પૂર્ણ હોય સબાસા, સદગુરુ છે હાચા. પછી કે નરસિંહ મહેતા ના પરચા પૂર્યા. નરસિંહ મહેતા દાણચોરીનો ધંધો કરતો, એને જેલમાં પૂરાયું. અને અહીંયા દાણચોરીયું કરે અને ગુલાબના ફૂલના હાર નાખે છે બરાબર. પાછા એમ કે છે અમે 21મી સદીમાં છે. આ લક્ષણો 21મી સદીના છે. નરસિંહ મહેતા શું કરતો શું? નરસિંહ મહેતાના પરચા પૂર્યા 25-50, તોય નાગરોને નક્કી થયું નહીં. દુભવ્યા હરી કેરા દાસા, મન કરી લે વિશ્વાસા, તારી પૂર્ણ હોય સબાસા, સદગુરુ છે આચા. અરે સદગુરુનો મહિમા મોટો, વેદ પુરાણ કરે પ્રકાશા, સદગુરુ ચરણે બોલ્યા ટેલવો, કે સદગુરુ સબકા દાતા, મન કરી લે વિશ્વાસ. તો આમ જો ગુરુની વાત ઉપર ભરોસો. બીજું કાંઈ દાડો જીવન એ કહે છે કે હવે બીજો ધણી, આમાં કેટલાક ધણી કરવા? પાર વગરના કરી બેઠા છે. હવે ક્યાં લગી થાય ખબર ન પડતી હોય ત્યારે. ખબર પડી ગઈ પછી ક્યાં પ્રશ્ન આવે? પહેલામાં પેલું કગડ થઈ ગઈ છે સુરતા. હવે સુરતાને પરિણાવી સદગુરુના શબ્દ આવી રહે તો હવે એને ઘર માંડી લેવું જોઈએ ને. એનું પાછું બીજે શું કામ ફાફા મારવા જોઈએ? શબ્દ વગરની સુરતા, કહો કાહો કોઈ જાય, દ્વાર ન પામે શબ્દ કા, ફિર ફિર ગોથા ખાય. એટલે હવે આને ગુરુના શબ્દ હારે પરિણાવે. હવે પરિણાવે છે તો મારી બેટી ઘર નથી બાંધતી. ઓલા સવા ભક્તે ગાયું કે પરણે શબ્દ ને સુરતાનાર, એ સ્વયંવર ગુરુના દેશ. હવે એક ગામમાં એક છોકરીના મેરેજ કર્યા. મેરેજ તો 4-5 દાડાથી પાછી ભાગી આવી. એટલે આને પુનર્લગ્ન કર્યા બીજેથી. 4-5 દાડા રહી અને પાછી આવતી રહી. હવે એવા 4-5 ઘર કર્યા પણ 5 દાડાથી વધારે રહીએ નહીં.
એટલે ગામના લોકોએ આનું નામ જ પાંચલી પાડી દીધું, 5 દાડાથી. હવે એમાં એક બાપુ ઘરભંગ થયેલા, એ કન્યાની શોધમાં, એમાં કુદરતી આ પાંચલી હારી કોન્ટેક્ટ થઈ ગયો ઓલા બાપુ. પણ બાપુ બહુ હશે આમાં હશે હરી બાપા. ભાઈ ને એના એને ઓલું કીધું નાતરૂપ જે કહી દીધું. હા, હા. અને પછી બાપુ તીડવા ગયા હતા, એક યુક્તિ કરી. એક બકરું હાથે લીધું, એક કૂતરો લીધો, એક કૂકડું લીધું અને ગયા તેડવા. તેડીને પાછા રિટર્ન થયા. ખેતર વચારે ગાડું હાલ્યું આવે, એમાં ખેતરમાં ભરવાડ બકરા ચારતા હતા. તો આના ભેરો બકરો હતો, એ બોલ્યો બે એવું બોલ્યો. એટલે બાપુએ કાઢી તરવાર અને ડોકું કાપી નાખ્યું. મારી રજા વગર બોલસ. પાંચલીને ઝટકો લાગ્યો કે અહીંયા હારી રમત ડેન્જર લાગે છે. એવી રીતે ગામ આવ્યું એટલે ગામના કૂતરાને જોઈને આવડો મીંડો ભાવ પાછી કાઢી તરવાર. મારી રજા વગર બોલસ. પાંચલી તો ચૂપ થઈ ગઈ. એવી રીતે કુકડાનો બુકડો કરી નાખ્યો. આમ જો 5 દીની જગ્યાએ 15 દી થયા, મહિનો થયો, પણ જવાનું નામ લી. એની માં રાહ જોયા કરે કે હજી આવી નહીં, આવે ખરી. પાંચલીએ એના પતિથી છાનો માનો કાગળ લખ્યો એની માં ઉપર, અને કાગળમાં લખ્યું કે મારી માને જણાવવાનું કે હવે મારી આશા છોડી દઈ છે, મારાથી અવાય એમ. અને તને એક વોર્નિંગ ચેતવણી આપું છું કે અહીંયા આવ તો બોલતી નહીં. અહીંયા બોલે એના ડોકા જરડી. ઘર બાંધતી થઈ ગઈ. એમ આપણી આ અંદરવાળી સુરતા પાંચલી એને જો કંટ્રોલ કરે તો એ ઘર બાંધી લે એમ હા. તરત જ એમાં વાળ. એટલે સવા ભગતે કીધું કે કોઈ સુરતા સુગર સમેટે એને ઘટડામાં સાહેબ બેઠે. લ્યો ક્યાં ગોતવા જવાનું હા, છે? ક્યાંય તો જાઓ. હે? અરે તીરથ વ્રતમાં બહુ ફરે જાય, બદ્રીને બેઠે, બહાર વાસના બહુ ફેલાવે, નજર રાખે નહીં નેઠે, એને ઘટડામાં સાહેબ કેમ બેઠે? હા. પછી કે ખોવાનું અહીંયા ખોડતા નથી, ખોડે છે. ઓલા ડોશીમાં સત્સંગમાં ગયા હતા તે એક બાપુ બોલ્યા કે ભાઈ જે વસ્તુ અંધારામાં ખોવાય એ અજવાળામાં મળે. હવે સૂત્ર સાંભળ્યું પણ ઓલી યુક્તિ ન જાણી. ભક્તિ અને મુક્તિના વચમાં યુક્તિ છે. યુક્તિ વગર મુક્તિ ન મળે. હવે માજી તો બીજા દાડે ઘેરાયા, સાંજના 7-8 વાગેલા. હવે ઘરમાં કોઠીમાંથી અનાજ કાઢતા હતા, એમાં ખીચામાંથી રૂપિયો પડી ગયો. માજીને ઓલું સૂત્ર યાદ આવ્યું. ઘરમાં હતું અંધારું. માજીને સૂત્ર યાદ આવ્યું કે ઓલા બાપુ એમ કહેતા હતા જે વસ્તુ અંધારામાં ખોવાઈ જાય એ અજવાળામાં મળે. માજી તો બહાર ટ્યુબલાઇટ બળતી હતી, એના નીચે મીંડા ગોતવા રૂપિયો ખોવાનો થઈ ગયા, અંદર ગોતે થઈ ગયા. હરી હરી. હવે પાછો ગોટાળો કેમ થયો, બીજો ભાઈ આવ્યો, શું કરો? તો કે રૂપિયો બધું એ બેસી ગયું, સમજ્યા? ત્રીજો એમ કરતા 8-10 જણા. એક જણો દ્વારકા પડ્યો, પછી બીજો, પછી ત્રીજો, પછી આમ જો 2 વ્હીલર ને 3 વ્હીલર ને 4 વ્હીલર ને હવે 100 વ્હીલરું વાળી યાર. પણ કોઈ પૂછતા નથી કે આ દ્વારકા વાળો છે ક્યાં. હવે અહીં કોઈ પૂછતા નથી. 15-20 જણા રૂપિયો ગયો. પછી ઇતિહાસકારોએ નોંધ લીધી છે. ડાયો માણસ આવ્યો પેલા બધા આ શું કરો? તો કે આ માજીનો પેલો રૂપિયો ગોતી. હવે જો આનો જવાબ કેવો છે, ક્યાં ખોવાનો? તો કે એ ખબર નથી. તો પછી આ ગધામાં જોયું તો કે આ તો હવ દ્વારકા જાય છે ને અમે હવ ગોતે છે ને અમે ગોત્યા કરી. એટલે આ મારા દાદાઓ આમ નો હાલે એ પૂછો. પછી માજીને પૂછ્યું કે માજી રૂપિયો ક્યાં ખોવાણો? તો કે રૂપિયો તો ઘરમાં ખોવાણો. પછી કે અહીંયા કેમ મજૂરી કરાવો? તો કે ઓલા બાપુ એમ કહેતા હતા કે અંધારામાં ખોવાય એ અજવાળામાં મળે. ઘરમાં અંધારું છે ને અહીંયા ટ્યુબલાઇટ અજવાળું છે એટલા એમ અહીંયા ગોતી. ઓલો કે વાત સાચી છે પણ આ રીતે નથી, હાલો અંદર. હવે અંદર હતું અંધારું. હવે અંધારાને કાઢવા માટે તરવારું ભાલા વાપરી તો જાય, ખોટા સાધનથી એ નથી ન જાય. પછી કદાચ અંદર મશીન ગન વાપરી કેટલી ગોળીઓ એકારે છૂટે, ખડખડ ખડખડ, તો અંધારું જાય નો જાય. ન જાય. 50-50 લાખના બુલડોઝર આવે છે ઉપડાવાળા, મેં એમ લગાડી દીધી, 50 લગાડી દો કે ભાઈ કાઢવા માંડો હતા, કાઢીએ કે અણુબોમ્બ ફેંકી દો. અણુબોમ્બ કેટલો શક્તિશાળી બોમ્બ છે, 25% પૃથ્વીનો નાશ કરી નાખે આવો શક્તિશાળી બોમ્બ. એને ફેંકો, અંધારા ન કાઢીએ.
હવે આ મફતમાં જાય અંધકારનો નાશ મફતમાં થાય એવું. પણ કેને કાઢવું છે અંધારું? તૈયારી હોવી જોઈએ કે મારે કાઢવું. 50 પૈસાની બાકસલીઓ, એમાં 50 કાંડી આવે દિવાસળી. એક કાંડીનો 1 જ પૈસો થાય. હરગાવો એટલે એમનો કે હું આટલા વર્ષથી અહીંયા રહું છું, નહીં જાઓ. સમજો, દિવાસળી હરગાવી અંદર એમાં બોલી રહ્યો એ રૂપિયો. આ ઘર ખોવાનું છે અહીંયા અને ગોતા કરે છે બહાર. ક્યાંથી મળવાનો? આમાં દિવાળી નાખવાની છે પણ બાકસની નહીં. ગુરુ ગમ જ્ઞાનની ચિંગારી એમાં જાય અને પ્રકાશ થાય તો આ કોણ બોલે છે ને ક્યાંથી બોલે છે ફટાફટ ખબર પડી. આમાં કાંઈ વર્ષો ન જાય. કેટલા એમ કે ધીરે ધીરે ભગવાન દેખાય એટલે ભગવાન ખોવાઈ ગયો છે. પાછા કહેતા જાય છે કોઈની અણી મૂકો એટલું ખાલી નથી તો ક્યાં ગોતવાનો આવે? કોઈની અણી જેટલી જગ્યા ખાલી નથી ભગવાન વગર. આવું બોલતા જાય છે ને પાછા ગોતવા જાય છે. આખો કે હરીમાથે તો હાલું જ. હવે આપણે ક્યાં હાલતા આવીએ? બધા હરીમાથે નથી હાલતું. હરીમાં હાલવું, હરીમાં ચાલવું, હરીને અડે મારા હાથ. આખો કે મારાથી જરાય અડગો નથી દીનો. લો તો બીજા સંત કહે છે કે વાળે વાળે ભગવાન એ જીરો મેં રંગ લાગી રહ્યો, નખ શીખ પ્રગટા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. એ જી દયા કરી મને પ્રેમે પાયો, મારી નેનો મેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભર. તો વાળે વાળે ભગવાન તો બીજા કી એનાથી એ નજીક છે. એટલે આમ બતાવે એ હારા કહેવાય કે નજીક લાવે એ હારા કહેવાય? વાળે વાળે ભગવાન છે તો કે એનાથી એ નજીક છે. ક્યાં? દિલમાં. આદમ તારો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે રે. દિલ દરિયામાં મારો ડૂબકી, સિદ્ધ મારો સો છેટે કોઈ સુરતા સુગડ સમય. દિલમાં ભગવાન. મોરાર સાહેબ કી દેખા દિલ દીદારા, એ મેરે સદગુરુ કી અણસારા. સાईं મેં તો દિલમાં ભગવાન તો કે એનાથી એ નજીક છે. ભૂકા કાઢે એવું બોલી ગયા. અરે તમે જેને ગોતો તો ઈ જ તમે છો. તમને ખબર નથી એટલે તમે બધી ફાફા. તો પોતે જો આત્મ રામ રે, હાલે ખબર વિના ખોળ. તો ખબર પડી જાય તું ક્યાં ખોળ વાળી જાય. હે મૃગલો મોયો માયાની આ જાળમાં, હિંડે જાંજવાના પાણી ડોળતો. તો આ સહી કરી લેજો. બોલે ઈ બીજો નથી અને આ બધું બોલે છે. હવે ઈ બોલે ઈ બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની અને આંધળો અડગો જેની ગોતે. સમજ્યા? જીવનને ખબર પડી ગઈ. ભીમસાદી કીધું એટલે ફાફડાથી ભીંડો બોલાવા. બોલે બોલાવે ભાઈ. આ બોલે ને પાછું આપણે બોલાવે. બોલે બોલાવે ભાઈ, સબ ઘટ બોલે. એ સબ ઘટડા માર્યો રે સમાય. આ જ્યાં રે જોવ ત્યાં તેવો દિશે, એ થીર કરીને થાણા દિયા રે ઠેરાય. જણણ 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 જણ જાલરી વાત. પછી આની વાત કર. 9 દરવાજા ભાઈ. અહીંયા રમત નવી. અહીંયા આમ જો સાંભળવાનું કામ થાય. અહીંયાથી થોડા કામ આવો એટલે અહીંયા ઊંઘવાનું કામ થાય. અહીંયા રમત નવી. અહીંયાથી થોડાક નીચે ઉતરો તો ચાખવાથી ખબર પડે કે આ છે. તો અહીંયા રમત જુદી. પાછા આપણા શરીરમાં બીજા ગુપ્ત દરવાજા. અહીંયા રમત જુદી. 9 દરવાજા ભાઈ, નવી રમત કામ. એ 10 મેલે ઓ દરસાય, ઈ રે મેલમાં મેરામ બોલે. પણ એક શરત છે, એ આપકુ ત્યાગે ઓ ઘર જાય. જણણ 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 જણ જાલરી. હવે અહીંયા રમત કેવી છે તો કે વીણતાર વીણ તુંબે. એ વીણા રે મુખ છે મોરલી બજાય. વીણા રે દાંડીએ નોબત વાગે. એ વીણા રે દીપ છે જોત જલાય.
જણણ 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 આને મીંડા ગોદા મારવા જાપ અજંપા હો ઘર નાય એ ચંદ્રને સૂર્ય ત્યાં પહોંચત નાય તો કેવી રીતે જાવું સૂક્ષ્મ ટેક છે ઓઘર જાવે એ આપમે આપને દિયે ઓળખાય જણણ જણણ જણ પછી આપણા ગાય ભજન હેમંતભાઈ આ ગાય પણ એમાં એક કડી નથી ગાતા દો કાનમાં દળ દળ વાગે એ કર વિના વાજા અહોની સવાય વિના આરીસે આપા હુજે આરીસા વગર તમે દેખાવ વિના આરીસે આપા હુજે હે એસા કોઈ વાઘર જાય જણણ જણણ અખર અજીતા અરજ સુણજો એ અરજ સુણજો એક અવાજ દાસી જીવણ સંત ભીમના ચરણા એ મુજરો માનો માનો ગરીબ નવા બધું એકમાં જ પૂરું સમજ્યા? એક પકડી બધું પૂરું તો પહેલું જ છે ગુરુને પકડવાના અને ગુરુને વિનંતીથી ઘરે લાવવા પડે છે અને એ કેમ કરવાનું કન્ડિશન આપણી ન હાલે જનક રાજાના સિંહાસન ઉપર બેઠો છે ઓલા ઊભા છે નીચે અને પ્રશ્ન પૂછે છે એટલે આમ જો એમનો મળે વાણી અને પાણીનો સ્વભાવ છે નીચાણ બાજુ જાય પ્રશ્ન કરનાર હંમેશા નીચે હોવો જોઈએ અને ગુરુનું સ્થાન ઉપર હોવું જોઈએ સમજ્યા? તો આ મેળ પડે હવે આ શરમ લાગે છે બાપુ કહેણાને શરમ લાગે પૈયે લાગવામાં શરમ લાગે બાજવામાં શરમ નથી લાગે ગાળો દેવામાં શરમ નથી લાગે અને પૈયે લાગવામાં હા ઓલા લોકો ગાય અનીતિવાળા ભાઈ ઊંચું જુએ નીતિવાળા નમે દાસી જીવન સંત ભીમના ચરણે એ ગરીબ ગોવિંદને ગમે મનવા સમજી લે આ સમે ગોળ ખાઈ ચોકડા ખમે તો અનીતિવાળા ઊંચું છે નીતિવાળા નમવાનું હોય એટલે આ રીતે બધી વાતો છે હવે આનો તો આમ જો પારા એમ નથી એટલે હવે આપણે ઓલા કહીએ ને કે બ્રેક કે બાદ નથી ટીવીમાં આવતો હવે બ્રેક કે બાદ બાપા એક ભજન ગાઈ લ્યો આ ગાય છે ભજન આ એક આ ગાવ, ગાવ, ભજન ગાવ, ભજન ગાવ. ગાઓ અને પછી છે ને ધૂન બોલાવી બાપુજીને ચા પાડ્યો આ ચા પા